ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે અને આ પેટા ચૂંટણી એ વિસાવદરની છે. હવે ચર્ચાઓ પણ વિસાવદરમાં એવી ચાલી રહી છે કે અહીંયા ઇટાલિયા જીતવા ના જોઈએ અને ઇટાલિયા વિધાનસભા ના પહોંચવા જોઈએ અને એવા ચોકઠા વિસાવદરની અંદર ગોઠવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જો કે ભાજપે જીતવા માટે કંઈ પણ કરે તો એ નવાય નહીં, પરંતુ આવો ભયંકર વિવાદ અને વિખવાદ એ વિસાવદરમાં ચાલી રહ્યો છે, જેની સૌ કોઈ ચર્ચા કરી રહ્યા છે કે વિસાવદરમાં હવે ભાજપ એ વિસાવદર સર કરવા માટે સામ દામ દંડ કે ભેદ કરે તો નવાય નહીં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. વિસાવદર બેઠકમાં હાલ ભયંકર ચોકઠા ગોઠવવામાં આવી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા અહીંયા આવ્યા છે તો અહીંથી હવે પાછા એ ગાંધીનગર વિધાનસભા ન પહોંચી જાય. ઇટાલિયા વિધાનસભા ન પહોંચે તે માટે આ તમામ એક બાદ એક માળખાઓ ગોઠવાઈ રહ્યા છે. જો કે વિસાવદર બેઠક એ કેશુબાપાના નામથી ઓળખાય છે અને આ બેઠક પરથી કનુભાઈ ભાલાળા અને ત્યારબાદ હર્ષદ રીબડિયા અને ત્યારબાદ ભૂપત ભાયાણી એ જીતીને આવ્યા છે. વર્ષ 2014માં આ બેઠક પરથી ચૂંટીને આવેલા યુવા અને કોંગ્રેસના ખેડૂત નેતા હર્ષદ રીબડિયા એ કેશુબાપાના પુત્ર ભરત પટેલને હરાવીને આ બેઠક જીત્યા હતા અને એ જ ખેડૂત નેતાએ ભાજપમાં આવ્યા બાદ 2022માં ભૂપત ભાયાણીની સામે હાર્યા હતા. જો કે ત્યારબાદ ભૂપત ભાયાણી અને વિસાવદરમાં એ વંડી ઠેકી એટલે કે પક્ષ પલટો કરીને ભાજપમાં જે જોડાયા છે એ તમામ અહીંથી હાર્યા હોય એવી વાત પણ છે અને જે 2012 પછી જીતીને આવ્યા છે એ તમામ પક્ષની અંદર ભાજપમાં જોડાયા છે. જો કે આ પક્ષ પલટો એ વિસાવદરમાં ખૂબ ચાલી રહ્યો છે. કદાચ એટલે જ અહીંયાથી ગોપાલ ઇટાલિયા ખુદ મેદાને આવ્યા ત્યારે તેઓ કહી રહ્યા છે કે તમારામાં તાકાત હોય તો ગોપાલ ઇટાલિયાને ખરીદતી બતાવો. ગુજરાત વિધાનસભાની 2022ની સામાન્ય ચૂંટણીમાં વિસાવદરમાં ત્રિપાંખીયો જંગ હતો અને ફરી એક વખત જ્યારે પેટા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પણ એવું લાગી રહ્યું છે કે વિસાવદરની અંદર પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ થશે. આમ તો આ બેઠક કોઈ રાજકીય પક્ષનો મોહતાજ નથી, કેમ કે અહીંયા માત્ર વ્યક્તિના કારણે જ બેઠક જીતાય છે એ વાત નક્કી છે. જો કે આમ આદમી પાર્ટીએ અહીંયા પોતાનો હુકમનો ઇક્કો ગોપાલ ઇટાલિયાને વિસાવદરમાં મેદાને ઉતાર્યો છે, ત્યારે ગોપાલ એ અહીંયા વિસાવદરની ચૂંટણી પહેલાં જ વિસાવદરની અંદર આંટાફેરા કરી રહ્યા છે અને એક ડાયરી લઈને વિસાવદરની અંદર ફરી રહ્યા છે અને વારંવાર એ ડાયરીની વાત કરી રહ્યા છે. આમ તો ગોપાલ ઇટાલિયા જ્યારથી વિસાવદર પહોંચ્યા ત્યારથી એક વાત એ ચોક્કસ તેમના મગજમાં ચાલી રહી છે કે આ બેઠક સર કરવી હોય તો કેશુબાપાના નામની ચર્ચા ચાલતી રહેવી જોઈએ, કેશુબાપાને યાદ કરતા રહેવા જોઈએ. અને એટલા માટે જ કેશુબાપાના નામની ચર્ચાએ વિસાવદરની અંદર અત્યારે ચાલી રહી છે અને ઇટાલિયા પણ કેશુબાપાના નામના રસ્તાનું નામકરણ કરવા માટેની તૈયારીઓ એ કરી રહ્યા છે અને વારંવાર એ નામની ચર્ચા પણ કરી રહ્યા છે. આમ તો આ વિસાવદર બેઠક એ પાટીદાર બહુમતી ધરાવતી બેઠક છે કે જ્યાં 1,30,000 કરતાં વધુ મતદારો એ પાટીદાર સમાજના છે અને ઇટાલિયાને એવી આશા છે કે આ તમામ પાટીદાર સમાજ એ તેમના તરફ ઢળાણમાં રહે અને તેમના તરફ મતદાન કરે. પરંતુ સામે પક્ષે ભારતીય જનતા પાર્ટી પણ છે કે જે આ ઢાળ ઝૂકે પહેલાં જ સામે પક્ષે કંઈક નવું કરવાની તૈયારી દર્શાવે છે. ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ સ્થિતિ હોય છે અને વિસાવદરની અંદર અલગ સ્થિતિ હોય છે. એવું ભૂતકાળની અંદર અનેક વખત જોયું છે. 2017ની અંદર અહીંયાથી એ કોંગ્રેસ જીત્યું, પરંતુ એ જ કોંગ્રેસના જીતેલા ઉમેદવાર 2022માં આખા ગુજરાતની અંદર ભાજપનો માહોલ હતો. ભાજપ 156 સીટ જીતી, પરંતુ વિસાવદર ન જીતી શક્યા. હવે એ વિસાવદર ન જીતેલી બેઠક હવે ભારતીય જનતા પાર્ટી જીતવા માંગી રહી છે અને ત્યાં ભાજપ પણ અત્યારે પોતાની તૈયારી કરી રહી છે કે ઇટાલિયા જે પ્રમાણે વિસાવદરની અંદર ગામે ગામ ફરી રહ્યા છે, પ્રચાર કરી રહ્યા છે, તો હવે તેની સામે કયા પ્રકારના ઉમેદવાર મેદાને ઉતારવા કે જેના કારણે ઇટાલિયાનો પ્રચાર પ્રસાર એ થોડો ઢીલો પડે. જો કે ગોપાલ ઇટાલિયાએ વારંવાર ભારતીય જનતા પાર્ટી સામે આક્રમક થઈ અને અંદાજમાં બોલે છે કે તમારામાં તાકાત હોય તો મને ખરીદી બતાવો. હવે આ કારણ કેમ વારંવાર એ ઇટાલિયા પ્રકારના નિવેદન આપે છે એ તો ખબર નથી, પરંતુ આમ આદમી પાર્ટીના 2022ના જીતેલા ઉમેદવાર ભૂપત ભાયાણી કે જે થોડા સમય આમ આદમી પાર્ટીમાં રહ્યા ને ત્યારબાદ તેઓ ભાજપની અંદર જતા રહ્યા. હવે ભારતીય જનતા પાર્ટીની અંદર મૂળ વિસાવદરમાં 3 જેટલા ગ્રુપ ચાલી રહ્યા છે. તેવામાં હવે ભાજપ એ ગોપાલ ઇટાલિયાના પ્રચાર પ્રસારના કારણે જે ચોટીનું જોર લગાવી રહ્યું છે
કે ઇટાલિયા વિધાનસભા સુધી ન પહોંચવા જોઈએ, કારણ કે ઇટાલિયા વિધાનસભામાં તો નથી, પરંતુ આમ આદમી પાર્ટીના ગોપાલ એ નેતા છે. જો કે ભાજપના સત્તાધીશોની નીંદ તેમને હરામ કરી છે. વારંવાર તેઓ વિરોધ પ્રદર્શન કરતા હોય, વારંવાર એ કોઈ નેતાની સામે અથવા કોઈ મંત્રીની સામે સીધા જ તેઓ આક્ષેપો કરે, એટલે અઠવાડિયાની અંદર એકાદ બે વખત ઇટાલિયા એ ખૂબ ચર્ચાની અંદર ચાલતા હોય છે. અને આ જ ચર્ચાની અંદર રહેલા ઇટાલિયા જો વિધાનસભા પહોંચે તો કયા પ્રકારની ચર્ચા થાય એ સૌ કોઈ જાણે છે. ક્યાંક એટલા માટે જ ઇટાલિયાને આ વિસાવદર સર ન કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. ગોપાલ ઇટાલિયા જે પ્રમાણે લોકસંપર્ક કરે છે, જેટલા લોકોને મળવાનું છે તે તમામ લોકોને અત્યારે મળી રહ્યા છે. અને ભાજપ હવે છેલ્લી ઘડીએ કોઈ મજબૂત ખેલ નાખે તેવી શક્યતા છે. અને મજબૂત ખેલની અંદર કોઈ એવા ઉમેદવાર મેદાનો ઉતારશે કે ગોપાલ ઇટાલિયાએ કરેલા અત્યાર સુધીના પ્રચાર પ્રસારની અંદર પાણી ફેરવી નાખે. એક તરફ 2022ની વિધાનસભાની અંદર કતારગામ બેઠક પરથી પણ ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડ્યા હતા, અને જ્યાં પણ ત્રિપાંખ્યો જંગ હતો ત્યાં ઇટાલિયા જીત્યા તો નહીં, પરંતુ તેઓ એ બીજા નંબરની અંદર આવ્યા હતા. અને ક્યાંક ફરી એક વખત વિસાવદરની બેઠક, જો વિસાવદરની બેઠકની અંદર કોંગ્રેસ પણ પોતાનો ઉમેદવાર ઊભો રાખે છે અને ઇટાલિયા એ બીજા નંબર ઉપર આવ્યા, તો એની પાછળનું મૂળ કારણ ક્યાંક એવું હોઈ શકે કે કોંગ્રેસે પોતાનો ઉમેદવાર ત્યાં મેદાને ઉતાર્યો, એટલા માટે ગોપાલ ઇટાલિયાએ ત્યાંથી જીત તરફ જતા એ અટકાઈ આવ્યા. હવે વિસાવદરની ચર્ચા એ ચારેકોર ચાલી રહી છે કે ઇટાલિયાને હરાવવા માટેના કયા પ્રકારના પ્રયત્નો કરવા પડે, કે પછી એને વિધાનસભા ન પહોંચવા માટે કયા પ્રકારના ચોકઠા ગોઠવવા પડે, કયા પ્રકારનો ઉમેદવાર ગોઠવવા પડે, તેને લઈને અત્યારે તૈયારીઓ ચાલી રહી છે. હવે આ તૈયારીઓની વચ્ચે જોવું રહેશે કે ઇટાલિયા જો વિધાનસભા ન પહોંચવા દેવા હોય તો કોંગ્રેસ, અપક્ષ અને શંકરસિંહ બાપુનો નવો રાજકીય પક્ષ પણ જો ત્યાં મેદાને આવે છે તો એ વાત નક્કી છે કે આ આખી રાજરમતની અંદર કોઈ મોટું માસ્ટર માઇન્ડ ઇટાલિયાની પાછળ રમત રમી રહ્યું છે. તમારું શું માનવું છે અમારા અહેવાલને લઈને ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.